મિત્રો, બહાર ધૂમ તડકો હતો અને ઘરમાં હું અને મારા જીજુ બે જ હતા. પછી તો જીજુએ મારી સાથે મજાક કરવાનું શરૂ કર્યું અને મારું તાળું તોડી નાખ્યું. અને પછી જે થયું તે આખી ઘટના સાંભળીને મિત્રો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મારી ઉંમર 22 વર્ષની છે. હું દેખાવમાં વૃક્ષનો અંબાર છું. મારું શરીર એકદમ ગોરું અને સુંદર હતું. મારું જોબનિયું સોળે કળાએ ખીલી ગયેલું હતું. પણ આ જોબનિયાનો કસુંબીનો રસ પીવાવાળું કોઈ ન હતું. એટલે આ બધું શિલ્પેક સુરક્ષિત હતું. કોઈ હજી સુધી શુભ મુહૂર્ત નહોતું કર્યું. મારા ઘરમાં હું અને મારા માતા પિતા રહેતા હતા. મારી મોટી બહેન હતી જેના 2 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા. મારા માતા પિતા ભક્તિભાવ વાળા હતા. તે આખો દિવસ મંદિરે સેવા કરવા જતા. હું આખો દિવસ ઘરમાં રહેતી અને કપડાં સીવવાનું શીખતી હતી. કોલેજ હમણાં જ પૂરી કરી હતી અને આગળ ભણવાની કોઈ ઈચ્છા હતી નહીં. એકવાર અમારી બાજુમાં રહેતા કાકા અમારે ઘરે આવ્યા અને મારા માતા પિતાને કહ્યું કે અમે 10 દિવસ માટે ફરવા જઈએ છીએ, તો તમે પણ આવો અમારી સાથે. મારા મમ્મી પપ્પાએ કહ્યું તો આવીએ, પણ કિરણનું શું? મારા મમ્મી રસોડામાં હતા. તે બહાર આવ્યા અને બોલ્યા કે કિરણને મોટી બહેન શીતલના ઘરે મોકલી આપીશું. આમ પણ ઘણા સમયથી બંને બહેનો મળી નથી અને શીતલને પણ છૂટકારો મળશે. મારે 10 દિવસ મોટી બહેનના ઘરે રહેવા જવાનું હોવાથી હું રાજી થઈ અને મનમાં વિચાર્યું કે ઘણા સમયથી મેં જીજુને હેરાન કર્યા નથી, તો હવે તેનો વારો પાડી દઈશ. પણ મિત્રો, વારો તો મારો પડી ગયો. મારા જીજુ ઓફિસના કામે જતા. દેખાવમાં સારા અને સંસ્કાર હતા. એટલે મારા પપ્પાએ શીતલ માટે તેને પસંદ કર્યા હતા. હવે પપ્પા મને શીતલના ઘરે મૂકી ગયા અને જીજુને કહ્યું કે હું ત્યાં 10 દિવસ રહેવાની છું. આ સાંભળીને જીજુના મોઢામાં પાણી આવી ગયું અને રાજી થઈને બોલ્યા, પપ્પાજી, તમે કિરણની કોઈ ચિંતા કરતા નહીં અને અમે તેનું ધ્યાન રાખીશું. રસોડામાં દીદી સાથે રસોઈ બનાવતી હતી. ત્યાં અચાનક જીજુ આવ્યા અને મારા વખાણ કરવા લાગ્યા, પણ મેં વધુ ધ્યાન આપ્યું નહીં. એકવાર મોટી બહેન શાકભાજી લેવા માટે માર્કેટમાં ગઈ અને હું ઘરકામ કરતી હતી. ત્યાં જીજુ મને જોઈ ગયા એટલે મારી પાસે આવ્યા અને બોલ્યા, કિરણ, તારા વાળની હેરસ્ટાઈલ જોરદાર છે. તું દેખાવમાં હિરોઈનને પણ પાછી પાડે એવી છે. જો તને સાસુ કહું ને, તને જોયા પછી તો હવે મારાથી ના રહેવાય. અને હું બોલી, શું તમે પણ જીજુ ખોટી મજાક કરો છો? પછી જીજુ બોલ્યા, ના, ખરેખર હું સાચું કહું છું. આમ બોલીને તે મારી બાજુમાં આવ્યા અને મારી વાળની એક લટ સીધી કરી. હું ખૂબ જ ડરી ગઈ અને ત્યાંથી ચાલી ગઈ. પછી મોટી બહેન આવી ગઈ એટલે જીજુ પોતાના કામે જતા રહ્યા. એકવાર મોટી બહેન પોતાની બહેનપણીના ઘરે બેસવા ગઈ હતી અને મને એ સમયે ખૂબ માથું દુખતું હતું, એટલે હું સાથે ના જઈ શકી. એવામાં જીજુ મને ભાળી ગયા. તે મારી બાજુમાં આવી ગયા અને મારા વખાણ કરવા લાગ્યા. જીજુ બોલ્યા, કિરણ, તને ખબર છે તમારા આ સુંદર શરીર પાછળ કેટલા લોકો ઘાયલ થઈ ગયા હશે? તે ક્યારેય વિચાર્યું પણ છે કે તારા આ રૂપની પાછળ કેટલા લોકો દીવાના હશે? હું બોલી, શું જીજુ, તમે દરેક વખતે મારી મજાક કરો છો? જીજુ બોલ્યા, ના કિરણ, હું જરાય તારી મજાક કરતો નથી. તું એકવાર ઊભી થઈને કાચમાં જો, પોતાને જો, એટલે તને પણ ખ્યાલ આવે કે તું કેવી સુંદર છે. તારી આ કામણગારી આંખો જો, પછી મારાથી રહેવાયું નહીં. અને બોલી, જીજુ, અત્યારે મને ખૂબ જ માથું દુખે છે, એટલે હું ટાઈમપાસ કરવા માંગતી નથી. આ સાંભળીને જીજુ મારું માથું દબાવવા લાગ્યા. મને પણ મજા આવી. પછી જીજુની નજર મારા પર પડી અને જોયું કે જીજુ મારા બાબલા જોઈ રહ્યા છે. એના મોઢામાંથી પાણી આવી ગયું. મને હજી અહેસાસ થયો એટલે હું ઊભી થઈ ને બહાર જવા લાગી. ત્યાં અચાનક જીજુએ મારો હાથ પકડી લીધો અને બોલ્યા, કિરણ, થોડી વાર તો બેસ. હું ઊભી થઈને જતી રહી. એકવાર હું બહેન સાથે શોપિંગ કરવા ગઈ. અમારી સાથે જીજુ પણ હતા. એક દુકાનમાં જ્યારે મોટી દીદી પોતાની માટે સાડી લઈ રહી હતી, ત્યારે જીજુ મને બીજી દુકાને લઈ ગયા અને ત્યાં લાલ રંગનો ડ્રેસ અને બીજા ટૂંકા વસ્ત્રો બતાવીને કહ્યું, આ લઈ લે, એકદમ ચકાશ લાગશે. આ કપડાં તારી સુંદરતા
ન વધુ ખીલી ઉઠશે. પછી મેં તે કપડાં ખરીદ્યા અને ઘરે આવ્યા. મેં ઘરે આવીને તે કપડાં પહેર્યા તો ફરી જીજુ મારા દીવાના હોય એમ વખાણ કરવા લાગ્યા. એકવાર મોટી બહેન તેની બહેનપણીના ઘરે કથા સાંભળવા ગઈ હતી. બપોરના 12 વાગ્યા હતા અને ધૂમ તડકો હતો. ઘરમાં હું અને જીજુ બે જ હતા. હું મારા રૂમમાં સૂતી હતી. ત્યાં અચાનક કોઈ અંદર આવ્યું હોય એવું લાગ્યું. જ્યારે મેં જોયું તો જીજુ હતા. તે મારા બેડ પર આવીને બેઠા. હું ડરી ગઈ અને બોલી, કેમ જીજુ અત્યારે 12 વાગ્યા અહીંયા આવ્યા? જીજુ બોલ્યા, હું તને જોવા માંગતો હતો કે તું બપોરે કેવી સુંદર લાગે છો. આ જોઈને હું ગભરાઈ ગઈ, પણ બહાર જવાનો કોઈ રસ્તો નહીં. ત્યારે તડકો પણ વધારે હતો. મેં જોરથી અવાજ કર્યો પણ કોઈ સાંભળવા વાળું ન હતું. પછી જીજુ મને ચોંટી પડ્યા. હું તેને અટકાવી ના શકી. લગભગ 2 વાગ્યા એટલે મોટી બહેન ઘરે પાછી આવી. મેં તેને આખી ઘટના જણાવી. મોટી બહેનને તો વિશ્વાસ જ આવતો ન હતો. તેણે જીજુને પૂછ્યું કે શું કિરણ સાચું કહે છે? જીજુએ જવાબ ન આપી શક્યા એટલે મોટી બહેનને પણ ખાતરી થઈ ગઈ, હું સાચું કહું છું. અને પછી બીજે દિવસે ઘરે પોલીસ આવી. મોટી દીદીએ પોલીસને જ જાણ કરી હતી એટલે પોલીસ જીજુને લઈ ગઈ અને મોટી દીદી પણ તેને છોડીને અમારા ઘરે રહેવા આવી ગઈ. તો મિત્રો, આવી જ બીજી ઘટનાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.